વિશ્વામિત્રીના પાણી વગર પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી છે તેવા દ્રશ્યો સર્જાયા। શહેરમાં વરસેલા 12 ઇંચ વરસાદે પૂર્વ વિસ્તારને ખમરોળ્યું છે। ગુરુકુળ 4 રસ્તા, ડીમાર્ટ રોડ, પ્રથમ રેસિડેન્સી સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તંત્રના પાપે વિશ્વામિત્રીના પાણી ન આવ્યા હોવા છતાં પૂર્વ ઝોન પાણીમાં ગરકાવ। તો આ સમગ્ર મામલે વાત કરવા સંવાદદાતા પ્રશાંત વડોદરાથી જોડાઈ ગયા છે। પ્રશાંત, પૂર્વ વિસ્તારની વાત કરીએ, ત્યાં વિશ્વામિત્રીના પાણી વગર પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। આખરે ત્યાંના દ્રશ્યો કેવા છે અને શું સ્થિતિ છે ત્યાંની? हाँ बिल्कुल थी। वडोदरा शहरना वाघोडिया रोड पर आवेला गुरुकुल 4 रस्ता पास विश्वामित्री नदी जे छे तेना पाणी फरी वळ्या छे। विश्वामित्री पूરના पाणी जे छे तेनाथी ताराजी सर्जाई छे અને વિસ્તારમાં ઘરો સુધી પાણી ભરાઈ ગયા છે। ત્યારે તંત્રની પાપે કરોડો રૂપિયાની કામગીરી કરવામાં આવી છે, પ્રી મોન્સૂન કામગીરી દેખાડવામાં આવી, પરંતુ જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ કામગીરી જે છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર જ કરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે આ રાવપુરા વિસ્તાર છે, રાવપુરા વિસ્તારથી ટાવરને જોડતો વિસ્તાર છે, જે સિટી મેઇન વિસ્તાર છે તેને જોડતો આ વિસ્તાર છે, પરંતુ ત્યાં પણ કેડસમાં પાણી ભરાઈ ગયા હોવાના કારણે અહીંયા અવર જવર બંધ કરી દેવામાં આવી છે, વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। છેલ્લા 24 કલાકથી સતત આ રોડ બંધ કરી દેવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। વડોદરા શહેરના દરેક રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। ત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે દુકાનદારોને પણ ભારે નુકસાન થયું છે, દુકાનમાં બી કેડસમાં પાણી ભરાઈ ગયા છે, જેનાથી વેપારીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ વડોદરાના વાઘોડિયા સહિત સયાજીગંજ, રાવપુરા, પાણીગેટ, માંડવી સહિતના તમામ વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા શહેરની વિશ્વામિત્રી હવે જ્યારે ઓવરફ્લો થઈ રહી છે ત્યારે તમામ બ્રિજો બંધ કરી દેવામાં આવ્યા છે અને એના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે। બિલકુલ પ્રશાંત, સમગ્ર માહિતી બદલ આભાર।